આજે આપણે વાત કરીશું એક એવા નવા ટ્રેન્ડની કે જે છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ સ્પીડમાં સામે આવ્યો છે. પહેલા ઇન્ડિયન્સ માટે ફોરેન જવું એક એચિવમેન્ટ રહેતી, ખુશીની વાત કહેવાતી. સારો પાસપોર્ટ, મજબૂત કરન્સી, ગ્લોબલ એક્સપોઝર અને સિક્યોર ફ્યુચરની શોધમાં લાખો ઇન્ડિયન્સ પોતાનું ઘર છોડીને દુનિયાભરમાં જતા રહ્યા. પણ હવે કંઈક મોટા ફેરફાર થઈ રહ્યા છે. એ લોકો કે જે ક્યારેક ઓપોર્ચ્યુનિટીની શોધમાં ગયા હતા, આજે ઘરે પાછા આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એને તમે કહી શકો છો ધ ગ્રેટ ઇન્ડિયન ઘર વાપસી. આજે આપણે સમજીશું કે કેમ એનઆરઆઈઝ હવે ભારત પાછા આવી રહ્યા છે, કયા કયા ફેક્ટર્સ એમને પાછા લાવી રહ્યા છે અને કયા પ્રકારે આ ડિસિઝનમાં પરિવાર, કલ્ચર, સિક્યુરિટી અને ભાવનાઓ જોડાયેલી છે. ત્યારે આપણે વાત કરીશું H1B વિઝા, એન્ઝાયટી, ડિપોર્ટેશન ફિયર્સ, રેસિઝમ એબ્રોડ વિશે. તો સૌથી પહેલા વાત કરીએ વિઝા અનસર્ટેનિટી અને H1B નાઇટમેરની. તો H1B વિઝા ક્યારેક ઓપોર્ચ્યુનિટીનો સિમ્બોલ હતો, પણ હવે સ્ટ્રેસનું કારણ બની રહ્યું છે. 2025માં H1B એપ્લિકેશન ફીસમાં વધારો થયો, જેનાથી ટેક કંપનીઝે હાયરિંગ કટબેક કરી અને ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે એક્સેસ શ્રિંક થઈ ગયા. યુએસમાં રહેનારા ઇન્ડિયન પ્રોફેશનલ્સ લગભગ 72% H1B વિઝા હોલ્ડર્સ છે, એટલે કોઈ પણ પોલિસી શિફ્ટ ડાયરેક્ટ એમને અસર કરે છે. એ સિવાય સોશિયલ મીડિયા વેટિંગ અને સ્ટ્રિક્ટર H4 વિઝા રૂલ, સતત રીશિડ્યુલિંગ ઓફ વિઝા ઇન્ટરવ્યુઝે પણ ચિંતા વધારી છે. કેટલાય એનઆરઆઈ તો હવે વેકેશન લેવામાં હેઝિટેટ કરી રહ્યા છે. એમને ડર એ લાગી રહ્યો છે કે ક્યાંક બહાર જતી વખતે નવા રેગ્યુલેશન્સ આવી જાય અને રીએન્ટ્રીમાં તકલીફ ના થઈ જાય ક્યાંક. H1B નો મેજર ઓબ્જેક્ટિવ 90sના ઇમિગ્રેશન એક્ટ હેઠળ સ્કિલ ગેપ ફિલ કરવાનો હતો, પણ હવે એ પર્પઝ ડાયલ્યુટ થવા લાગ્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરે $1 લાખ એન્યુઅલ ફી લાગુ કરી દીધી, એટલે હવે એનાથી પ્રોગ્રામનું પ્રેશર હજુ વધી ગયું. તો કેટલાય એનઆરઆઈઝ માટે ઇમોશનલ બ્રેકિંગ પોઈન્ટ બની ગયો. હવે વિઝા ફિયર્સની સાથે સાથે ડિપોર્ટેશન એન્ઝાયટી પણ બહુ મોટું એક ફેક્ટર છે. વિચારો કે તમે 30 યર્સમાં યુએસમાં રહીને તમારી આખી લાઈફ સ્પેન્ડ કરો છો, ફેમિલી રેઝ કરો છો, ટેક્સ આપો છો અને છેલ્લા સ્ટેજ પર ડિપોર્ટેશનનો સામનો કરવો પડે છે. 2025માં યુએસએ અત્યાર સુધી 3155 ઇન્ડિયન નેશનલ્સને ડિપોર્ટ કરી ચૂક્યું છે. ફેબ્રુઆરીમાં 104 ઇન્ડિયન્સ, જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા, મિલિટરી C-17 એરક્રાફ્ટમાં નિયરલી 40 અવર્સ હેન્ડકફ્ડ અને લેગ શેકલ્ડ કરીને ડિપોર્ટ કરવામાં આવ્યા. વિડીયોમાં કહેવામાં આવ્યું કે ડિપોર્ટીઝને બેઝિક હ્યુમન નેસેસિટીઝ નથી આપવામાં આવી. બાથરૂમ એક્સેસ ડિનાઇડ થયો, મિલ્સ અને મેડિકલ કેર પ્રોપર ના મળી. ઇન્ડિવિજ્યુઅલાઇઝેશને ઇન્ડિયન કમ્યુનિટીઝમાં ઊંડી ચિંતા જગાવી દીધી છે. આ સિવાય રેસિઝમ અને લોનલીનેસ પણ એનઆરઆઈઝને પાછળ ખેંચી રહ્યું છે. ઇમોશનલ ફુલફિલમેન્ટ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી આપતું. કેટલાય એનઆરઆઈઝને સોશિયલ ઇલાઇનેશન અને લોનલીનેસનો સામનો કરવો પડે છે. આઈપી ઇક્વિટી એલાયન્સના રિપોર્ટ પ્રમાણે 75% એન્ટી એશિયન હેટ સ્પીચ સાઉથ એશિયન્સની વિરુદ્ધ હતી. ત્યાં સુધી કે પ્રોમિનન્ટ પબ્લિક ફિગર્સ પણ સુરક્ષિત નથી. પોલિટિકલ ટેન્શન્સ અને ટ્રમ્પ સપોર્ટર્સના માગા નેરેટિવે પરસેપ્શનને વધારે બગાડી દીધું છે. તો ઇન્ડિયન્સ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે H1B વિઝા એમની જોબ્સ લઈ રહ્યા છે, જ્યારે કે ઇન્ડિયન અમેરિકન્સ યુએસ વર્કફોર્સના ખાલી 1.5% જ છે. આટલું સ્મોલ ડેમોગ્રાફિક $250 થી $300 બિલિયન ઇન્કમ ટેક્સ આપે છે અને 16 ફોર્ચ્યુન 500 કંપનીઝ હેડ કરે છે. પછી સવાલ એ છે કે આવા એન્વાયરમેન્ટમાં હેરાન થઈને કેમ રહેવું કે જ્યાં હંમેશા એ સાબિત કરવામાં આવે છે કે તમે એ જગ્યાના બિલોંગ જ નથી કરતા. તો હવે આવીએ ફેમિલી, કલ્ચર અને બિલોંગિંગ પર. તો ધ ગ્રેટ ઇન્ડિયન વાપસીનું સૌથી મોટું રીઝન છે ફેમિલી. ઇન્ડિયાનું ફેમિલી સેન્ટ્રિક કલ્ચર, ફેસ્ટિવલ્સ, વેડિંગ્સ, એવરીડે કન્વર્સેશન્સ અને શેર્ડ મિલ્સ ફોરેનમાં નથી મળતા. પેરેન્ટ્સને એજિંગ ફેમિલી મેમ્બર્સથી દૂર રહેવું અઘરું પડે છે. એનઆરઆઈસ કે જે ચિલ્ડ્રનની સાથે રહે છે, ઈચ્છે છે કે એમની નેક્સ્ટ જનરેશન ઇન્ડિયન ટ્રેડિશન્સ અને લેંગ્વેજથી જોડાયેલી રહે. ઇન્ડિયા રિટર્ન આવીને ઇમોશનલ સપોર્ટ, કલ્ચરલ ફેમિલિયારિટી અને સેન્સ ઓફ બિલોંગિંગ મળે છે, જેને પૈસા નથી ખરીદી શકતા. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ પણ આ ટ્રેડિશનને હવે ઇઝી બનાવી રહ્યા છે. ત્યારે MEA ઇમરજન્સી સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરે છે ઇન્ડિયન નેશનલ્સ માટે, જે સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટેશન વગર રિટર્ન આવી રહ્યા છે. તો ઇન્ડિયાએ મલ્ટિપલ માઇગ્રેશન અને મોબિલિટી એગ્રીમેન્ટ્સ પણ કર્યા છે સ્ટ્રક્ચર્ડ રિપેટ્રિએશન માટે. મલેશિયા, મોલ્ડોવા અને યુકેની સાથે MOUs અને MMPS એ સુનિશ્ચિત કરે છે કે ભાઈ એનઆરઆઈસ ઓર્ગેનાઇઝડ અને સેફ રીતે ઇન્ડિયા રિટર્ન આવી શકે. જોકે જરૂરી નથી કે બધા આવું જ વિચારતા હોય. મોટો વર્ગ તો હજુ ફોરેન જ રહેવા અને જવા માંગે છે, પણ જે લોકો ઇન્ડિયા રિટર્ન આવવા માંગે છે
એ કેમ આવે છે એના રીઝન અમે તમને આ વિડીયોમાં આપ્યા. ત્યારે આખી ઇન્ફોર્મેશન પર, આખી અપડેટ પર, આખા ટ્રેન્ડ પર તમે શું ઓપિનિયન આપો છો, શું ઓપિનિયન રાખો છો એ કમેન્ટ્સમાં કહી શકો છો. આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.